હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં વાર્ષિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિષય સંસ્કૃત 3 કલાકનો સમય છે, 80 ગુણનું આપણું પેપર છે। એમાં વિભાગ એ છે કે આપેલ ગદ્ય ખંડનો અનુવાદ કરો કોઈ પણ એકનો। તો આપણી પાસે બે છે, તો એમાં લઈએ આપણે પહેલાનો જવાબ। ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પરુમ મૈત્રક રાજાઓનું પાટનગર હતું। મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યાયની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો। શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મનપૂર્વક ચિંતન થતું હતું। અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા। બીજું છે અથવામાં, પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું કે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે, આથી હું અહીં જ છુપાઈને રહું છું। એટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામનું શિયાળ આવી પહોંચ્યો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર, અમારે વાર્ષિક પરીક્ષાના પેપરો કઈ રીતે લેવા, મેળવવા, સારા માર્ક્સ મેળવવા છે। તો ભાઈ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથેના, ઓકે। તેમજ ગણિત અને વિજ્ઞાનમાં બહુ બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે છે, બરાબર। તો એના પણ સરસ મજાના સંપૂર્ણ કલ્પેસર વિડીયા, કલ્પેસર કોલડી અને ગણિત વિજ્ઞાનના પ્લાન છે, એ બી તમે મેળવી શકો રિવિઝન માટે। અને તમે ભવિષ્યનું ધોરણ 10 નું બોર્ડનું વિચારતા હોય, વિજ્ઞાન કલ્પેસર વિડીયા, ગણિત કલ્પેસર કોલડિયા, ગણિત વિજ્ઞાનનો કોમ્બો પ્લાનમાં સારું ડિસ્કાઉન્ટ છે। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, ત્યાં સિવાય મટીરિયલ સ્ટડી, ઓકે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, પેજ ખોલો, તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એમાં તમને ધોરણ 9 10 માં પીડીએફ મળશે, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરી અને વિષય પ્રમાણે તમે વિડીયો જોઈ શકશો। ચલો વિકલ્પ પસંદ કરો। શિશુ કશ્ય પ્રતીક્ષા કરોતિ મેઘસ્ય, ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિત પ્રસન્ન ચ આસિત સત્યદેવઃ, પાણિનિના રચિતસ્ય વ્યાકરણસ્ય કિમ નામ અષ્ટાધ્યાયી। ત્યાર પછી માતૃભાષામાં જવાબ લખો કોઈ પણ બે। કુલાચાર એટલે શું? કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? કેવા માણસો નિરોગી રહે છે? બરાબર, બધાના જવાબ આપેલા છે। આપેલ વિષય પર ટૂંક નોંધ લખો કોઈ પણ એક। કપોતો રાજા ચિત્રગ્રીવ, કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ। ત્યાર પછી છે પંચતંત્રમ। ત્યાર પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે, બરાબર। તો વ્યાધેન કિમ કૃતમ તસ્મિનેવ કાલે કહ ગગને વ્યસ્પર્તઃ, વ્યાધઃ કુત્ર અતિષ્ઠતઃ, કપોતા કીદર્શા અભવન। તો એના બધાના જવાબ અહીંયા આપેલા છે। વિભાગ બી, આપેલ શ્લોકનું અનુવાદ કરી ફરથી લખો, બરાબર। તો આ વસંત વાવોના જળને મણિઓના કંદોરા ધારણ કરેલી ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે, અથવા બધી દિશાઓમાં તે દેવીને હજારો સંખ્યામાં તેઓ શોધતા હતા। તે સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા એવા વિશાળ સમુદ્રને પાર કરીને મેં તે વિશાળ આંખોવાળી સીતાને આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા। સાચો વિકલ્પ, કસ્માત મિત્રાણી રીપવ ચ જાયન્તે વ્યવહારાત, મેઘ સમમ કિમ ન અસ્તિ તોયમ, કંસમ કહ જંગાન કૃષ્ણ। માતૃભાષામાં જવાબ લખો। અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? કાવ્યના આધારે વસંત ઋતુનું વર્ણન કરો। મહાભારતકારે શત્રુ અને મિત્ર થવાનું શું કારણ બતાવ્યું છે? મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ, બરાબર। ત્યાર પછી શ્લોક પૂર્તિ કરો। નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેસ્કરાય ચ નમઃ શિવાય ચ રીવતરાય ચ, આત્મરક્ષણ તંત્રાણામ સુપ્રીક્ષિતકારીણામ આપદો નો પદ્યંતે પુરુષાણામ સવદોષજા, બરાબર। ત્યાર પછી 23મું, ત્યાર પછી છે નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સંબલમ, નાસ્તિ ચક્ષુ સમમ નાસ્તિ ધાન્ય સમ પ્રિયમ। વિભાગ સી, નીચે આપેલ નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક।
બરાબર, યુવક અને ભોજ, બરાબર. તો યુવક અને ભોજ વચ્ચેનો જે સંવાદ છે, યુવક, વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યને ગળી જાય છે. ભોજ, જરા ઊંચે સાથે, જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારો ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. યુવક હસીને ચતુરાઈથી, જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. ત્યાર પછી સંન્યાસી અને દ્વારપાળ. સંન્યાસી, પુષ્કર અજવાળા વાળા દીવાની પાસે, દ્વારપાળ શું તું મને ઓળખે છે? દ્વારપાળ ચીવટથી જોઈને, અરે ખરેખર આપ તો સ્વામી છો શ્રીમાન, મને આપ માફ કરવાની યોગ્ય છો. સંન્યાસી તેની પીઠ પર હાથ મૂકીને, દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી, તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છો. લાંચ રૂશ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી ઈમાનદારીની સ્વામીની આગળ કહીશ, તે શ્રીમાન ક્યાં છે અત્યારે? તેઓ શ્રી શું કરે છે? ત્યાર પછી આપણે વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. નહીં નહીં મુચ્યતામ ભવતું નામ અગ્રે અગ્રે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની. ત્યાર પછી માતૃભાષામાં જવાબ લખવાના છે. ધારા દેશની સી વિશેષતા હતી? સકારે શેનું ફળ ભોગવવાનું છે? રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? ત્યાર પછી ટૂંકનોંધ લખવાની છે. ચારુદત્ત નાયક ચારુદત્ત, સ્વામી ભક્ત દ્વારપાળ નિષ્ઠાવાન દ્વારપાળ, ધનંજય એટલે કે અર્જુન. ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. રાજા યુવકને જુએ છે. નૃપ યુવકમ પશ્યતિ. દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે. દોવારિક રાજ પ્રાસાદમ પ્રવિશતિ. હું અભિમન્યુ છું. અસ્માદ અભિમન્યુ અસ્મિન યુદ્ધે અપરાજિત શ્યામ. વિભાગ ડી વ્યાકરણ વિભાગ. સમાનાર્થી શબ્દ સૂર્ય આદિત્ય. ત્યાર પછી વિરોધાર્થી અત્ર તત્ર. ત્યાર પછી વર્તમાન કાળનું રૂપ, બરાબર, અન્ય પુરુષ એકવચનનું રૂપ ગચ્છતિ. સામાન્ય ભવિષ્ય કાળનું રૂપ ઉત્તમ પુરુષ બહુવચનનું આગમિષ્યામ. સ્મ પ્રયોગ કરી અને ફરતી વાક્ય લખવું. કૃષકા કાર્યમ કુર્વંતિ સ્મ. ત્યાર પછી પુલ્લિંગ શબ્દ આમાં લખવાનું છે. પશુ શ્રદ્ધા સંતોષમ. અધોદતેભ્ય સ્ત્રીલિંગ શબ્દ સ્મૃત શ્રદ્ધા વૃતાંતમ. અને નપુંસકલિંગ શબ્દ પ્રહણમ. એક વચનનું રૂપ લખવાનું છે. જન્મ અકારાંત પુલ્લિંગ દ્વિતીય એક વચન. ત્યાર પછી આમાં દ્વિતીય એક વચનનું લખવાનું છે, બરાબર, તો આમાં આવશે જન્મ. ત્યાર પછી દ્વિતીય એક વચનનું રૂપ લખવાનું છે. રાત્રિ. અવયવ પદમ રૂપ લખવાનું છે. મમ સમીપમ અત્ર આગચ્છત. કૃદંતનો પ્રકાર લખવાનું છે. દ્રષ્ટવા સંબંધક ભૂત કૃદંત. જાતઃ સંબંધક ભૂત કૃદંત. સંધિ છોડો. અત્રૈવ અત્ર વત્તા એવ સંધિ જોડો. ચ વત્તા આલય સંગ્રહમ ચાલ્ય સંગ્રહમ. રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકાર લખો. અન્નભિગ્ન નન તત્પુરુષ સમાસ. વિભાગ એ કથાનું ક્રમ અનુસાર ગોઠવો તો પહેલા બી, પછી ડી, પછી એ, પછી સી. ગદ્યખંડ વાંચી પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે, બરાબર. તો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નના જવાબ જે છે. લક્ષ્મી ઘર ક આશિત, લક્ષ્મી ઘર કસ્માત દેશત, બરાબર. તો એના જવાબ લખેલા છે અને છેલ્લે જોડકા જોડવાના. મહાકવિ કાલિદાસ, ઋતુસંહાર આચાર્ય ચરક, ચરક સંહિતા પંડિત વિષ્ણુ શર્મા પંચતંત્રમ. ત્યાર પછી લીટી કરેલા શબ્દ છે સુધારીને લખવાના છે. પંચમ્યામ પંચમ્યા. મૈત્રકાણમ મૈત્રકાણમ. વ્યવસ્થાનુસારમ વ્યવસ્થાનુસારમ. ખંડન ખંડન. અને માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર લખવાનો છે. સોત્સાહા નામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સર્વયંતા ફલન તે. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સ બંધુભિ સ્ત્રિયામાં પદગતામ રક્ષેત ચતો શિક્ષેત કુકટાત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું. તો ખાસ મેં તમને કીધું એમ પેપર શીટ તમારે મેળવવા હોય કે ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર 9મા 10માના જોતા હોય તો બધું જ મળી જશે, બરાબર. તે એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો. બધાને સારા માર્ક્સ માટે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.